નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર આ પ્રમાણે છે. આ જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તે છે પીજ રોડ ઉપરના વલ્લભનગર ચોકડી પરના દ્રશ્યો છે. એક બાજુ વલ્લભનગર બાજુ જવાય, એક પીજ રોડ બાજુ જવાય અને એક રેલવે સ્ટેશન બાજુ જવાય. રસ્તાની વચ્ચોવચ્ચ ફરીથી ગાયોએ પોતાનો અડિંગો જમાવી દીધો છે. એક ટીઆરબી જવાનની અને એક કોન્સ્ટેબલની સુવિધા પૂરી પાડી રહ્યા છે. આમ જોવા જઈએ તો આ પરોક્ષ રીતે સારું કામ કહેવાય કે અહીંયા આગળ કોન્સ્ટેબલો ઊભા હોતા નથી, એટલે રસ્તામાં ટ્રાફિક નિયમનનું કામ આ ગાયો કરી રહી છે. પણ એક રીતે જોતા આ જોવા જઈએ તો આ છેલ્લે ઢોર જ કહેવાય. બરાબર. હવે આમનું લોકોનું મગજ ક્યારે શું ફરી જાય કંઈ નક્કી નહીં. ગમે તારે કોઈને શીંગડું મારી દે, ગમે તારે દોડે, ગમે તારે આફરો ચડે તો આગા પાછા થાય. આ છેલ્લે તો પ્રાણી જ કહેવાય ને. પણ કહેવાનો ભાવાર્થ શું કે આ રસ્તા વચ્ચે ફરીથી આ ગાયોએ અડિંગો જમાવવાનું ચાલુ કર્યું. મારું નડિયાદના મહાનગરપાલિકાના જે મ્યુનિસિપલ કમિશનર શ્રી છે GS સોલંકી સર, એમને કહેવું છે કે સાહેબ, તમે જાન્યુઆરી મહિનામાં વાયદો કરેલો કે 28 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં અમે ગાયોને અંદર પ્રવેશવા નહીં દઈએ. 28 ચોરસ કિલોમીટર, બરોબર. હવે આ તો નડિયાદની અંદર જ સાહેબ ફરે છે. બોલો શું કરશો તમે હવે? મને ખબર છે, મને એવું જાણવા મળ્યું છે કે આપ થોડા સમય પછી રિટાયર થવાના છો, પણ એનો મતલબ એ નથી ને કે નડિયાદના લોકોને સંકટમાં તમે નાખો. તમે તો અત્યારે કંઈ એક્શન નહીં લો. તમે અત્યારે રિટાયર થવાના છો એટલે કંઈ એક્શન કદાચ એવું મગજમાં હોય કે હવે અત્યારે હું રિટાયર થવાનો છું, ક્યાં કોઈની જોડે માથાકૂટ કરું, જે નવો આવશે એ જોશે. અરે પણ નવો આવશે જોશેમાં કોઈ મોટો અકસ્માત થઈ જાય, કોઈનો જીવ જતો રહે, કોઈ મરી જાય, કોઈના હાડકાં ભાગી જાય, કોઈને નુકસાન થાય તો એ તમને ચાલે? એવું થોડી હોય સાહેબ. તમે જ્યાં સુધી આ હોદ્દા ઉપર છો ત્યાં સુધી તમારે તમારી પૂરેપૂરી ફરજ નિભાવવી પડે. આ રીતે તમે નડિયાદની જનતાને જોખમમાં ના મૂકી શકો. તમે જ્યારથી નડિયાદમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે આવ્યા છો ત્યારથી તમે નડિયાદમાં સારા કામો પણ કર્યા છે અને અમુક જગ્યાએ કશું કર્યું પણ નથી, અટકી ગયા છો ત્યાં. બરોબર છે. અમુક વિસ્તારોમાં ગંદકી, રોડ નથી બન્યા, ખાડા ટેકરા બધું જ છે, પણ કશું તમારું ચાલતું નથી. ખબર નહીં, તમે ઓર્ડર કરો છો, તમારા નીચલા અધિકારીઓ ખબર નહીં કેમ તમારો ઓર્ડર માનતા નથી. એ સમજણ પડતી નથી કાંઈ. કારણ કે તમારા જે નીચલા અધિકારીઓ છે એમને તો તમારો ઓર્ડર માનવો જોઈએ, પણ મને લાગે છે કે તમારા હુકમનો અનાદર કરતા લાગે છે. મને એવું લાગી રહ્યું છે કે આપનું કંઈ નડિયાદમાં કંઈ ચાલતું નથી એમ. એવું લાગી રહ્યું છે, જનતાને પણ લાગે છે નડિયાદમાં. કારણ કે તમે ઓર્ડર કરો કે આ જે અમને ડબ્બામાં પૂરવાની ગાયોને ને ઇધર ને કિધરના જે વ્યવસ્થા કરવાની, એ બધા પરિપત્રો કર્યા, પણ કશું થયું? એનો નિકાલ આવ્યો? કશો નિકાલ નથી આવ્યો. તો તમારા કશો ઓર્ડરનો નિકાલ નથી આવતો તો તમારો કશો મતલબ જ નથી. તમે ભલે ને ગમે તેટલા મોટા હોદ્દા પર બેઠા હોય, તમારા હુકમનું પાલન થતું ના હોય તો શું કામના? આપણી સત્તા શું કામની? એટલે આ તમે જુઓ, આ રસ્તા વચ્ચોવચ્ચ તમે જુઓ, તમારી સામે આ વિડીયો છે. આ AI થી નથી બનાવેલો, આ રિયલ વિડીયો છે. અને આ મને કોઈ નડિયાદના જાહેર જનતાએ જ મોકલેલો છે. જનતાએ જ મને મોકલેલો છે કે ભાઈ તમે અમારા આ સમાચાર બનાવો એમ. બરોબર. હવે કોણે મોકલ્યો, શું છે, એ બધો પ્રશ્ન એ વિષય તમારો નથી, એ વિષય મારો છે. એટલે નડિયાદની અંદર 100% પરિવર્તન આ બાબતે થવું જોઈએ. આ તમે જોઈ શકો છો, ચાલુ રોડે વચ્ચોવચ્ચ જ એક બેરિયર ઊભું કરેલું છે આ ગાયોએ. તો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા આપને નમ્ર વિનંતી છે.